હલો. નમસ્કાર બધાને. નમસ્કાર. તો આજે આપણે બધા હોળીનો તહેવાર સેલિબ્રેટ કરવા માટે ભેગા થયા છીએ. હોળી વિશે ઘણી બધી વાતો આપણે સાંભળી છે. ભક્ત પ્રહલાદ, એ સિવાય આપણે કહીએ તો શિવ શંકરનો જે છે કામદેવને ભસ્મ કરવાની પણ એક વાર્તા પૌરાણિક જે છે એ હોળી સાથે જોડાયેલી છે. તો આપણે જોઈએ કે હોળી કેમ મનાવવામાં આવે છે, ક્યારે મનાવવામાં આવે છે, અને હોળી મનાવવા પાછળના ઘણા બધા જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, કારણો છે, એ કયા કયા છે. એ સિવાય અલગ અલગ ધર્મોની અંદર પણ હોળીને ઉજવવામાં આવે છે. તો એ લોકો કઈ રીતે હોળીને સેલિબ્રેટ કરતા હતા એની એક આખી સંપૂર્ણ માહિતી જે છે એક રિસર્ચ દ્વારા મેં પોતે એને ભેગી કરી છે અને એ તમારા સમક્ષ હું પ્રસ્તુત કરું છું. તો સૌથી પહેલા હોળી ક્યારે મનાવવામાં આવે છે? તો આપણે જોઈએ કે ફાગણ સુદ પૂનમ એટલે કે ગુજરાતી મહિના, ગુજરાતી 12 મહિના છે, કારતક, માગસર, પોષ, મા અને ફાગણ. એમાં 5મો મહિનો છે ફાગણ મહિનો. ફાગણ મહિનાના પૂનમના દિવસે એટલે સુદ પૂનમના દિવસે હોળીને મનાવવામાં આવે છે. હોળી સાથે ભક્ત પ્રહલાદ અને એની ભક્તિ, સત્ય અને વિજયની વાત જે છે એ જોડાયેલી છે. આ છે આપણા ગુજરાતી 12 મહિના. બરાબર. હોળીની પ્રચલિત કથા આપણે બધા જાણીએ જ છીએ. નેક્સ્ટ, હોળી ઉજવવા પાછળના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોઈએ તો સૌથી પહેલા હોળી જ્યારે આવે છે ત્યારે શિયાળો એટલે કે ઠંડી ઓછી થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે. તમે હાલ જોવો છો ને, મહેસૂસ કરો છો કે સવારમાં થોડું ઠંડીનું વાતાવરણ હોય છે અને બપોરે જોઈએ તો ગરમી લાગે છે. તો એક ઉનાળાની શરૂઆત. તો પહેલાથી જ હોળી પ્રગટાવવાનો જે છે, બરાબર, એ વર્ષોની પરંપરા ચાલી આવી છે. આખા વર્ષ દરમિયાન આ જ એક એવો સમયગાળો છે જ્યારે કેસુડાનું જે ઝાડ હોય છે એના પર કેસુડાના ફૂલ બેસે છે. બીજી રીતે જોવા જઈએ તો ઉનાળાની જે શરૂઆત થાય છે, બરાબર, તો સામે ગરમી આવી રહી હોય છે અને આપણી બોડી, આપણું શરીર જે હોય છે એ હાલ ઠંડીથી ટેવાયેલું હોય છે. તો જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે લોકો એની આસપાસ ફરે છે અને એ આગ જે છે એનાથી શરીરને ગરમી મેળવવાનો પ્રયાસ કરે છે, જે એમને આવનારા સમયમાં ઉનાળાથી, ગરમીથી જે કહેવાય લડવાની શક્તિ આપે છે. બીજું, આ એવો સમયગાળો છે, હમણાં આપણે જોયું ઘણા બધા બાળકોને, કોઈને તાવ, માથું, શરદી, ખાંસી, બરાબર, પેટના રોગ, ઉલટી. તો જ્યારે શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે શરીર જે છે ને આપણું કમજોર પડે છે અને શરીર કમજોર પડવાના કારણે આપણને તાવ, શરદી, માથાનો દુખાવો, પેટના રોગ આ બધું જોવા મળે છે. અને પ્રાકૃતિક રીતે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો આ એવો સમયગાળો છે જ્યારે ખજૂર અને ધાણી સૌથી વધારે બજારમાં જોવા મળે છે. તો કેમ? તો ખજૂર ખાવાના ઘણા બધા ફાયદા છે. ખજૂર ખાવાના ઘણા બધા ફાયદા છે. કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, બરાબર, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જે છે, એક ખજૂર જે છે એની અંદર ઘણા બધા પોષક તત્વો આવેલા હોય છે જે શરીરના પાચન તંત્રને અને શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. એ સિવાય આપણે જે ધાણી ખાઈએ છીએ જેને પોપકોર્ન કહેવામાં આવે છે, જે પચવામાં હલકા હોય છે અને એ ખાવાથી આ જે સમયગાળો છે એમાં પેટના રોગોથી બચી શકાય છે. એટલા માટે જ ધાણી અને ખજૂર ખાવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. ખજૂર જે છે એ હોળીનો પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે અને મુસ્લિમ ધર્મની અંદર હોળીને પાક ખોરાક એટલે પવિત્ર વસ્તુ તરીકે ખાવામાં આવે છે. રમજાન મહિનો હોય ને ત્યારે ખજૂર ખાઈને રોજુ છોડવામાં આવે છે. નેક્સ્ટ, ભારતના અલગ અલગ રાજ્યોની અંદર
અલગ અલગ હોળીને અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. પંજાબમાં હોલા મોહલ્લા, હરિયાણામાં ધૂળેટી, ઉત્તરાખંડમાં બેઠકી, હિમાચલ પ્રદેશમાં સાંગલા, ઉત્તર પ્રદેશમાં લઠમાર હોળી, વૃંદાવનમાં ફૂલો કી હોલી, બરાબર. પશ્ચિમ બંગાળમાં વસંત ઉત્સવ, ગોવામાં સિંગો, મહારાષ્ટ્રમાં રંગપંચમી. આવી રીતે અલગ અલગ રાજ્યોની અંદર જે છે હોળીને અલગ અલગ રીતે અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. હોળી સળગાવવામાં આવે છે અને એની અંદર તમે જોતા હશો, હોળી આપણે જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે અંદર ખજૂર અથવા તો ધાણી અથવા તો અનાજ ને નાખવામાં આવતું હોય છે. તો એના પાછળનું કારણ શું હોઈ શકે? તો હજારો વર્ષ પહેલા, બરાબર, જ્યારે આદિમાનવ હતો તો એવા સમયગાળા દરમિયાન જંગલમાં આગ લાગતી તો એ આદિમાનવ ડરતો. કેમ? કેમ કે આગ શું છે એને ખબર નથી. ધીરે ધીરે એ આગથી પરિચિત થયો એટલે એ આગને પોતાના રક્ષણ માટે, એટલે કે જે ગુફામાં રહેતો ત્યાં સળગાવતો. આગથી એમને જંગલી પશુઓથી રક્ષણ મળતું, એ સિવાય ઠંડીથી પણ બચી શકાતું. એટલા માટે આગને એ ઈશ્વર તરીકે એની પૂજા કરતો, બરાબર. પછી ધીમે ધીમે જ્યારે આદિ માનવમાંથી માનવ જે છે એ સ્થાયી થયો, ખેતીની શરૂઆત થઈ, અને એવા સમયગાળા દરમિયાન જ્યારે પણ ખેતરની અંદર કોઈ પણ અનાજ પાકતું તો એ સૌથી પહેલા આગ સળગાઈ અને એ આગમાં નાખતો અને પ્રકૃતિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો. કેમ? કેમ કે આ પ્રકૃતિ જ છે જે આપણને પોષણ આપે છે, સુરક્ષા આપે છે, બરાબર. અને એ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એ અનાજને જે કંઈ પાકે, આ એ સમયગાળો છે જ્યારે ઘઉં જેવા પાક છે, ધાન્ય પાકો, એ અત્યારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. જોયા છે ને બધા, અત્યારે વઢાવાનું પણ ચાલુ થઈ ગયું હશે. આ એ સમયગાળો છે. તો આ સમયગાળા દરમિયાન જે છે હોળીને ધામધૂમથી ઉજવી અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. આપણને જેટલા પણ રંગો મળ્યા છે એ બધા જ રંગો આપણને પ્રકૃતિમાંથી મળ્યા છે. તો પ્રકૃતિમાંથી મળેલા રંગો, આપણે એ રંગો એકબીજાને લગાવીને પ્રકૃતિ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આપણે થેન્ક્સ કહીએ છીએ કે આટલા બધા રંગો આપવા માટે તમને આભાર, તમારો આભાર. તો પ્રકૃતિને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે થઈને જે છે ધૂળેટીમાં રંગોનું એક ખાસ મહત્વ છે. રંગોનું સ્વાસ્થ્ય એટલે કે જીવનમાં પણ એક અનેરું મહત્વ છે. જેમ કે લાલ રંગ જોશ અને ઉલ્લાસનું પ્રતીક છે. નીલો રંગ જે છે એ સમાહિત મતલબ સમાનતા માટે. શ્વેત રંગ છે એ શાંતિ માટે. નારંગી રંગ છે એ આજ્ઞા માટે. પીળો રંગ છે એ જ્ઞાન માટે. પછી જે લીલો રંગ છે એ સમૃદ્ધિ, બરાબર. અને પ્રકૃતિનો એક રંગ છે જે આપણને સમૃદ્ધિ દર્શાવે છે. તો આ જેટલા પણ રંગો છે એ રંગોની પોતાની કોઈ અલગ વિશેષતા છે. રંગોથી આપણું પણ જે કહેવાય, રંગોની ઇફેક્ટ આપણા મૂડ ઉપર પણ થાય છે. મેં પહેલા એક રિસર્ચ વાંચ્યું હતું જાપાનની અંદર. તો જાપાનમાં એક સમયગાળો એવો હતો જ્યારે સૌથી વધારે જે છે આત્મહત્યાના કેસ બનતા હતા જાપાનમાં. તો જાપાનની સરકારે એક પ્રયોગ કર્યો કે રાત્રે અથવા તો જે પણ જાહેર સ્થળો છે ત્યાં આછો વાદળી રંગની લાઈટ જે છે લગાવવામાં આવી. તો એ રિસર્ચ પરથી એ સાબિત થયું કે ત્યાં આત્મહત્યાનો જે બનાવો હતા એ ઘટવા માંડ્યા. કેમ? કેમ કે આછો વાદળી જે રંગ છે એ મગજને શાંત કરે છે, માઇગ્રેશનને દૂર કરે છે, તણાવને ઓછો કરે છે. તો રંગ જે છે એ અલગ અલગ રંગો આપણા શરીર પર અલગ અલગ ઇફેક્ટ કરે છે, બરાબર. એ સિવાય રંગોની કમી જો શરીરમાં થાય ને તેને રોગ પણ કહેવામાં આવે છે. જેમ કે શરીરમાં લાલ રંગ ઓછું હોય, બરાબર, તેને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ કે બોડીમાં લોહી ઓછું છે, લોહ તત્વની કમી છે, અથવા તો શરીરમાં લોહી નથી. તો શરીરમાં પણ જો રંગો ઓછા થાય છે તો શરીર બીમાર થાય છે. તો આપણા શરીરની અંદર પણ ઘણા બધા રંગો આવેલા છે અને એ રંગોનું બેલેન્સ જે છે આપણું સારું સ્વાસ્થ્યનું સૂચન છે. નેક્સ્ટ, આ એક કોરિયા છે. કોરિયા દેશની અંદર એક થેરાપી છે જેનું નામ છે સુજોગ થેરાપી. તો ત્યાં એક્યુપંચરમાં
રંગોથી અલગ અલગ સારવાર કરવામાં આવે છે. જેમ કે હાઈ બીપી હોય તો લાલ રંગ, લો બીપી હોય તો વાદળી રંગ, અને જે કહેવાય કે પેટના રોગો માટે લીલો રંગ જે છે આ થેરાપીથી જે છે સ્વસ્થ વ્યક્તિઓને સ્વસ્થ કરવામાં આવે છે. તો આ રંગોની એક થેરાપી છે જે કોરિયામાં પ્રચલિત છે. નેક્સ્ટ, હવે ખાસ વાત જે અહીંયા કરવાની હતી આપણે કે આપણે બધા એ તો જાણીએ છીએ કે ભાઈ હિન્દુ ધર્મમાં હોળી ધૂળેટીને બહુ રંગે ચંગે ઉજવવામાં આવે છે. પણ એક સમય એવો હતો જ્યારે મુગલ કાળ, બરાબર, તો મુગલ કાળની અંદર જે મહાન મુસ્લિમ શાસકો હતા એમને પણ હોળીને જબરજસ્ત રીતે ઉજવી છે. જેમાં સૌથી પહેલું નામ છે અકબર. સમ્રાટ અકબર જે હતા એમને હોળી બહુ ગમતી અને એમને હોળીની અલગ અલગ પિચકારીઓ ભેગી કરવાનો એક શોખ પણ હતો. એ સિવાય જહાંગીર, તો જહાંગીર પણ જે છે હોળીના તહેવારમાં ભાગીદાર થતું અને રંગોથી હોળી રમતું. આ જે છે એ જહાંગીરે પોતાના પુસ્તક જે છે, જહાંગીર પર જે પુસ્તક લખાયેલા છે તુજુ કે જહાંગીરી અને મહેફિલે હોલી જે છે એ પુસ્તકો એ ઉત્સવ ઉજવવામાં આવતા એ જૂના લેખો પરથી, ઇતિહાસ પરથી આપણને જાણવા મળે છે. એ સિવાય શાહજહાં, તો શાહજહાંના શાસનકાળમાં હોળીને છે ને ઈદે ગુલાબી અને આબે પાશી એ નામથી ઓળખવામાં આવતું. તો આ માહિતી પરથી એ પણ જાણવા મળે છે કે હોળી ફક્ત હિન્દુ ધર્મનો તહેવાર એવું નથી, કેમ કે રંગોનું મહત્વ તો દરેક ધર્મમાં છે, કોઈ એક ધર્મ માટે નથી. એ સિવાય આપણો છેલ્લો બાદશાહ, મુગલ બાદશાહ બહાદુર શાહ જફર, એ એના દરબારની અંદર એને એલાન કરાયું હતું કે જ્યારે હોળી હોય ત્યારે કોઈ પણ હિન્દુ મંત્રી એને આવીને હોળી લગાવી શકે છે, મતલબ એને રંગ લગાવી શકે છે. તો આ બધા મુસ્લિમ શાસકોએ હોળીને ખૂબ માન સન્માન આપ્યું છે અને એમના રાજ દરબારમાં હોળીના મોટા ઉત્સવ થતા જેને મહેફિલે હોલી નામ આપવામાં આવતું. એ સિવાય ઘણા મુસ્લિમ લેખકોએ હોળી વિશે ઘણી બધી કવિતાઓ અને ગીતો લખ્યા છે. જેમાં અમીર ખુશરો, બુલ્લે શાહ જેવા મુસ્લિમ ધર્મના જે છે લોકોએ પણ હોળીને ખૂબ જ માન સન્માન આપ્યું છે. કેમ કે હોળી જે છે એ રંગોનો તહેવાર છે અને રંગ દરેક ધર્મ માટે છે, રંગ કોઈ એક ધર્મ માટે નથી હોતો. આ એ વખતના કેટલાક ચિત્રો છે, પૌરાણિક ચિત્રો, મતલબ ઇતિહાસના કેટલાક ચિત્રો છે જેમાં ચિત્રોમાં હોળી રમતા અને એ વખતના જે મુગલ બાદશાહો છે એ હોળીને નિહાળતા આ બધા દ્રશ્યો જે છે એ દોરવામાં આવેલા છે પહેલાના ચિત્રકારોએ ઇતિહાસમાં. હવે અલગ અલગ રંગોથી હોળી તો રમીએ છીએ, પણ આપણે કહીએ છીએ કે ભાઈ કેમિકલ વાળા રંગોથી હોળી ના રમવી જોઈએ. તો કયા કયા કેમિકલ વાળા રંગોમાં કયા પ્રકારના કેમિકલ હોય છે અને એના કારણે સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? તો કાળો રંગ હોય છે, એમાં લેડ ઓક્સાઇડ જે કિડની ફેલ કરવાનું કારણ બને છે. લીલો રંગ છે જેમાં કોપર સલ્ફેટ જે આંખોની એલર્જી, બરાબર, અંધાપો પણ લાવી શકે છે. સિલ્વર રંગ જે છે એમાં એલ્યુમિનિયમ બ્રોમાઇડ જે કાર્સિનોજેનિક એટલે કે કેન્સર વધારવા માટેનો, ચામડીના કેન્સર બનવાનું એક કારણ છે, બરાબર. એના પછી નીલો રંગ, લાલ, ગુલાબી, નારંગી. તો આ બધા જ રંગો જે છે એમાં કયા કયા કેમિકલ છે અને એનાથી સ્વાસ્થ્ય પર કેટલું નુકસાન થઈ શકે છે, એટલા માટે જ આપણે વારે વાર કહીએ છીએ કે કેમિકલ વાળા રંગોનો ઉપયોગ કરવો ના જોઈએ. એની જગ્યાએ આપણે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જેનો પ્રયોગ આપણે ગઈ સાલથી ચાલુ કર્યો અને આજે પણ આ 2 દિવસથી આપણે બધા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ સાથે મળી, બરાબર, અને પ્રાકૃતિક રંગો બનાવ્યા. તો પહેલા તમારા માટે એક જોરદાર તાળી થઈ જાય, જોરથી, હજુ જોરથી. હવે હોળી પ્રતીક છે ભૌતિક સાધનોનું મોં છોડો. તો હોળી પર ગંદા કપડા, બરાબર, ગાડી પર ગુલાલ પડ્યું અથવા તો કપડા પર ગુલાલ પડ્યું હોય તો એ જે છે ક્યારે કોઈ જે ખોટું નથી લગાડતું, પોતાના શરીર ઉપર અથવા કપડા ઉપર રંગ લગાડે તો કોઈ ખોટું માનતું નથી.
એનાથી એક ભાઈચારો બરાબર આપણામાં ઊભો થાય છે, મિત્રભાવ ઊભો થાય છે. સાથે સાથે હોળી આપણને ભૌતિક સુવિધાઓથી દૂર રહેવું અથવા તો ભૌતિક સુવિધાઓને છોડવાનું પણ એક સૌથી મોટું જે છે સંદેશ આપે છે. તો આ હોળીમાં રંગોનો સદુપયોગથી આપણે બૌદ્ધિક ચેતના અને પોઝિટિવ વિચાર એટલે કે હકારાત્મક વિચાર, પોઝિટિવ થિંકિંગ અને આત્મવિશ્વાસ સાથે હોળીને ઉજવીએ અને આપણામાં પણ એ આત્મવિશ્વાસ અને પોઝિટિવ થિંકિંગ જે છે એ લાવીએ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાર્જિંગ નહીં.